શાળાના આચાર્ય શ્રી મિલેન્દ્ર કેસરોલા તેમજ સુપરવાઇઝર શ્રીમતી સ્વાતિબહેન દીક્ષિતના માર્ગદર્શન હેઠળ સંનિષ્ઠ શિક્ષકોના સથવારે આ કાર્યક્રમ યોજાયો હતો. શાળામાં પ્રવેશતા જ નાના ભૂલકાઓનું સ્વાગત વિવિધ પપેટ સોંગ અને સ્નેહભર્યા સથવારે કરવામાં આવ્યું હતું. ધોરણ 1ના નવપ્રવેશિત વિદ્યાર્થીઓના પ્રાર્થના થકી પોતાના શૈક્ષણિક વર્ષની શરૂઆત કરી હતી. આજના દિવસનું મુખ્ય આકર્ષણ ધોરણ 2ના વિદ્યાર્થીઓ રહ્યા હતા, જેમને અભિનય ગીત રજૂ કરીને ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા તરુલતાબહેન દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રવેશોત્સવના શુભ પ્રસંગે શાળાનું નામ રોશન કરનારા 2 તેજસ્વી વિદ્યાર્થીઓની સિદ્ધિઓને પણ બિરદાવવામાં આવી હતી. હરિને 2 ફેબ્રુઆરી 2026ના રોજ વડોદરા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે માત્ર 10 મિનિટમાં સત્સંગ દીક્ષાપત્રીના 51 શ્લોક કંઠસ્થ ગાઈને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તેને પોતાના માતા પિતા સહિત સમગ્ર શાળા પરિવારને ગૌરવ અપાવ્યું છે. જીયાને ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત ગુજરાત સ્ટેટ લોકલ બેડમિન્ટન ટુર્નામેન્ટ ખાતે બોયઝ અંડર 11 સિંગલ્સમાં 3જું સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત ભરૂચ ખાતે યોજાયેલી MI પટેલ રોટરી યુથ સેન્ટર ઓપન ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટમાં તે રનર્સ અપ રહ્યો હતો. આગામી સમયમાં તે રાજકોટ અને અમદાવાદ ખાતે રમાનારી અંડર 11 બોયઝ સિંગલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યો છે. શાળાના સુપરવાઇઝર શ્રીમતી સ્વાતિબહેન દીક્ષિત દ્વારા આ બંને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ટ્રોફી અને અભિનંદન આપીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.